સમાચારથી આજરોજ તારીખ 25/12/2023ના રોજ મિસ કલાવતી નવલકથાનું વિમોચન ગુજરાત રાજ્યના વિધાનસભા અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના રાધનપુર હાઈવે પર આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મિસ કલાવતી નવલકથાના લેખક અને સરહદના કિનારે સાપ્તાહિકના તંત્રી કરસનજી અરજણજી રાઠોડની નવલકથા નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું। આ નવલકથાનો કાર્યક્રમ બાબર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો, જેમાં પ્રસંગે વિમોચનમાં ગુજરાત માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજરોજ બાબર રાધનપુર રોડ પર આવેલ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખેલ, જેમાં મુખ્ય મહેમાન તરીકે નવભારત સાહિત્ય મંદિર અમદાવાદના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। સાહિત્ય કલા અને શિક્ષણને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું, તેમજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા ગુજરાત પ્રદેશ મંત્રી નવુકાબેન પ્રજાપતિ, બાબર શહેર પ્રમુખ અમરતભાઈ માળી, ભાજપ વિધાનસભાના ઉમેદવાર તથા બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, ડિરેક્ટર બનાસ ડેરીના પ્રમુખ ચેરમેન પ્રદેશ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકાના પંચાયત સભ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા। અમારી ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે રાઠોડ કરસનજી તંત્રીએ લખેલ પુસ્તક મિસ કલાવતીનું વિમોચન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। તે આજે અહીં વાવ તાલુકાના જ નહીં પણ વાવ સુઈગામ તાલુકાના બધા જ લોકોએ સાથ સહયોગ આપ્યો, અહીં વધાર્યા, તેમાં બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું। તેમજ અમારી જે હાઈસ્કૂલ ચાલે છે તેમનું પણ હું જે બાલિકાઓ વધારી હતી તેમનું પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું, અને અમારા ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી તરીકે તેમણે જે સેવા આપી છે તેમનો પણ આભાર માનું છું। અને આજે અમને એક અલગ ગર્વ તરીકે આમ કોન્ફિડન્સ આવે છે કે ના, અમારી સ્કૂલના એક ટ્રસ્ટી તરીકે તેમણે પુસ્તકનું વિમોચન કર્યું મિસ કલાવતી, કે જે તેમની પત્નીના સહયોગથી કરવામાં આવ્યું છે। તેમણે તેમના પત્નીને જે સહયોગ મળ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું। અને આજે અમારી સ્કૂલમાં જે કરવામાં આવ્યું, જેમાં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ નવ સાહિત્યના મહેન્દ્ર શાહ વધાર્યા હતા, તેમનો પણ આભાર માનું છું કે તેમને મિસ કલાવતી પુસ્તક લખવામાં ખૂબ સહયોગ આપ્યો, જેથી તેમણે સહયોગ મળ્યો અને તે પુસ્તકનું તેમણે આજે વિમોચન કર્યું હતું। તે બદલ ખૂબ બધાનો આભાર માનું છું। અસ્તુ જય હિન્દ। આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે મારી નવી લખેલી નવલકથા મિસ કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે। એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા, અને મુખ્ય મહેમાન તરીકે નવભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા, સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। આમ તો મારી અગાઉ 2 નવલકથાઓ લખેલી છે, લોહીનો ડાઘ અને સાટા પાટા। એ નવલકથાઓ મેં 30 વર્ષ અગાઉ લખેલી હતી, અને એ નવલકથાઓ સામાજિક વિષય ઉપર હતી। છેલ્લા 30 વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટાપાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા, ખબર પણ ન પડી, પણ 30 વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને 30 વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે મિસ કલાવતી। એની અંદર બધા જ વિષયો આવરી લીધા છે। મારી જાણમાં એવો કોઈ વિષય મેં બાકી રાખ્યો નથી, એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું। મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાઘ, એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આવતું હશે, માતૃભારતી એપ, એમાં 1 મહિના પહેલાં જ મેં લોન્ચ કરી, અને મને કહેતા આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર 7000 લોકોએ સાહેબ એને વાંચી છે। આ દર્શાવે છે કે લોકોનો જે વાંચે છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી। સાહિત્ય પહેલાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે। એટલે આ તબક્કે જે કંઈ પત્રકાર મિત્રો આવ્યા, જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા, એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું। જય ભારત, જય હિન્દ। એવા ગોપાલ પૂજારા, સબન ભારત ન્યૂઝ, બાબર।